નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પ્રારંભ અને અનુસરણ વિડીયો શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આ અઠવાડિયાનો વિષય વાર્તા અને ગપસપના મહત્વ વિશે સમજીએ. પહેલાં માતા પિતા બાળકોને સૂતી વખતે વાર્તાઓ કહેતા હતા. તમે પણ વાર્તા સાંભળી હશે. બાળકની વાર્તા સંભળાવવી અથવા તેમની સાથે વાતચીત કરવાના ઘણા ફાયદા હોય છે. તેનાથી બાળકની બોલવા સાંભળવાની ક્ષમતા વધે છે. ભાષા વિકાસની સાથે કલ્પના શક્તિનો વિકાસ પણ થાય છે. વાર્તાઓના માધ્યમથી બાળક જીવન, દુનિયા અને પોતાના વિશે વધારે જાણવા લાગે છે. ચાલો સમજીએ કે આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હાજરી. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. માતા પિતા સાથે બાળકોને ગોળમાં ઊભા રાખી ટામેટું રે ટામેટું બાળગીત કરાવો. બાળકોને આંગણવાડીમાં ફરી લાલ રંગની વસ્તુ શોધવા માટે કહો. હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની સાથે પાલતુ પ્રાણી વિશે વાતચીત કરો. જેમ કે કયા કયા પાલતુ પ્રાણી તમે જોયા છે, તેમના નામ શું હોય છે વગેરે. ત્યારબાદ આપવામાં આવેલ ચિત્રમાં સાથે મળી આંગળી વડે પેઇન્ટિંગ કરતા શીખવો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. માતા પિતા અને બાળકોને બહાર લઈ જાઓ અને દડા વડે બોટલ પાડોની રમત રમાડો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. બાળકોને તાળી આપી તેમનું સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. ત્યારબાદ માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમને સિંહ અને ઉંદરની વાર્તા કહો. ત્યારબાદ બાળકોને આંગણવાડીમાં ફરી વાદળી રંગની વસ્તુઓ શોધીને બતાવવા માટે કહો. હવે બાળકો સાથે પાલતુ પ્રાણી વિશે વાતચીત કરો. જેમ કે પાલતુ પ્રાણી કેવા પ્રકારના અવાજ કાઢે છે વગેરે. ત્યારબાદ બાળકોને વસ્તુઓની જોડી શોધવા માટે કહો. જેમ કે તાળું, ચાવી વગેરે. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. હવે બાળકોને બહાર લઈ જાઓ અને લંગડી કૂદ રમત રમાડો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. બાળકોને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હાજરી. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે માતા પિતા અને બાળકોને ગોળમાં ઊભા રાખી રંગીલા પતંગિયા બાળગીત કરાવો. હવે બાળકો સાથે પાલતુ પ્રાણી વિશે વાતચીત કરો. જેમ કે પાલતુ પ્રાણી શું ખાય છે વગેરે. હવે બધા બાળકો સાથે મ્યુઝિક વગાડી ડાન્સ કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. હવે બાળકોને આંગણવાડીની બહાર લઈ જાઓ અને ક્રિકેટ રમાડો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. આજે આપણે વાર્તા અને ગપશપના મહત્વ વિશે શીખ્યા હતા. ચાલો માતા પિતાને જાણ કરીએ કે તેઓ બાળકને એક વાર્તા કહે. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.